પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે સવારે ત્રીજી ધન્યતા વિશે આપણે જોઈશું. માથેની સુવાર્તા 5મો અધ્યાય અને 5મું વચન. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. આ ત્રીજી ધન્યતા એ નમ્રતા વિશે કહે છે. નમ્રજનો પૃથ્વીનું વતન કેવી રીતે પામે, કેવી રીતે આજના જમાનામાં એ લાયક કરી શકાય, કેમ કે આજનો જમાનો, આજનો યુગ એ મારફાટથી ભરપૂર છે, અન્યાયથી ભરપૂર છે. એવા સમયમાં પડાવી લેવું, બચાવી લેવું, એવા ટાઈમે નમ્રજનોની વેલ્યુ શું, નમ્રજનો કેવી રીતે પૃથ્વીનું વતન પામી શકે, અથવા તો વતન તરીકે એમને એ ઇનામ મળી શકે. અને એટલા માટે જૂના કરારની અંદર ગીતશાસ્ત્ર 37મો અધ્યાય અને 11મું વચન પણ એવું જ કહે છે, નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. દુષ્ટો ન્યાયની વિરુદ્ધ કુયુક્તિ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે. પ્રભુ જુએ છે કે તેનો કાળ પાસે આવ્યો છે, તે તેને ઘસી કરી નાખશે. એટલે કે ગીતશાસ્ત્ર 37માં નમ્ર લોકો વતન પામશે, પણ અન્યાયી લોકો, ભૂંડું કરનારાઓની તાબાદી જ છે. અને એમ કહેવાય કે વૃદ્ધિ પામતા જ જાય છે, નમ્રજન દુઃખ સહન કરતા જ જાય છે. ત્યારે આખરે છેવટે ગીત કરતા કહે છે, એ તો થોડી વાર ન્યાયીઓને સહન કરવું પડે છે અને દુષ્ટો પૃથ્વીને ઉજ્જળ કરી નાખતા દેખાય છે, બરોબર છે, પણ દુષ્ટો એ પૃથ્વીનું વતન પામી શકતા નથી. છેવટનો જય તો નમ્રજનો પર જ હોય છે અને નમ્રજનો જ પામે છે. અને એટલે જ પ્રભુ ઈસુએ પહાડ પરના ભાષણમાં આ પ્રમાણે જણાવ્યું કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. એનો અર્થ એમ થયો કે જે માણસ યોગ્ય વખતે, યોગ્ય કારણે ગુસ્સે ન થાય, પાપ ન કરે, માયાળુ હોય, નમ્ર હોય, અને એવી વ્યક્તિ કે છે કે પ્રભુને પસંદિત છે. હા, એ ભલે નમ્ર છે, પણ માનવીય સ્વભાવમાં ગુસ્સે પણ થાય. આપણે પ્રભુ ઈસુનો દાખલો લઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંદિરમાં ગયા અને વેપાર કરનારાઓને બહાર ફેંક્યા અને બહાર તગેડી મૂક્યા, ત્યારે એમણે સખત ગુસ્સો કર્યો હતો. પણ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો વધસ્તમે જડ્યા ત્યારે બિલકુલ બોલ્યા નહીં, બિલકુલ ગુસ્સે ના થયા. ત્યાં પણ એમણે ગુસ્સે થવું જોઈતું હતું, વધસ્ત સંપત્તિ ઉતરી આવવું હતું, પણ એ નમ્રતાનો ગુણ હતો. મંદિરને શુદ્ધિકરણ કરવું અને ગુસ્સો કરવો એક ભાગ, એક સ્વભાવ છે, પણ નમ્રજનો એ પોતાની પર આવેલી તકલીફો, મુશ્કેલીઓ સહન કરે અને એમાંથી પાર ઉતરે, એવી વાત છે. બીજી વાત, મૂસાની વાત. મૂસા વિશે પ્રભુ શું સાક્ષી આપે છે? યહોવા દેવ મૂસા વિશે એવી સાક્ષી આપે છે કે મારો સેવક મૂસા પૃથ્વીની પીઠ પર સર્વ માણસો કરતાં નમ્ર છે. મૂસા વિશે પ્રભુ પોતે સાક્ષી આપે અને એમ કહે કે નમ્ર માણસ. નમ્રતા એ નબળાઈ નથી. આપણે ઘણી વાર નમ્રતાને નબળાઈમાં ખપાવી નાખીએ છીએ. ત્યાં મૂસા નમ્ર હતો અને નબળો છે, બહાદુર લડવાયો નથી, હિંમતવાન નથી, છતાં એ નમ્રતાના લીધે ઘણી બધી વાર બહાદુર લડવાયો બન્યો અને હિંમતવાને બન્યો. પણ અને એટલે આખી પ્રજાને છોડાવી લાવનારો બન્યો, પ્રભુનો સેવક બન્યો. અને એટલે પ્રભુએ એના વિશે સાક્ષી આપી કે પૃથ્વીની પીઠ પર સર્વ માણસો કરતાં જો કોઈ નમ્ર હોય તો એ મૂસા છે. સંત પાઉલ શું કહે છે? સંત પાઉલ પોતાની નમ્રતા દર્શાવતા એમ કહે છે, અમે તો નિંદાયેલા છતાં આશીર્વાદિત છીએ, સતામણી પામ્યા છતાં સહન કરીએ છીએ, જગતની આગળ કચરા સમાન છે, મેલા સમાન છે, છતાંય કેટલી બધી નમ્રતા સંત પાઉલમાં. એક વિદ્વાન માણસ કે જે સુવાર્તા માટે મહેનતુ સેવક, અથાગ પ્રયત્ન કરે, પાઉલ, જેને અભિમાન કરવાના ઘણા કારણો છે, પણ એ લખે છે કે અમે જગતના કચરા સમાન, મેલ સમાન છે. આ એની નમ્રતા બતાવે છે. અને એટલે જ પ્રભુ આવા લોકો માટે એમ કહે છે, નમ્રજનોને ધન્ય છે કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ?
તો ઈસુએ એક બાળકને આગળ તરીને કહ્યું કે જે કોઈ આ બાળકના જેવું નમ્ર બનશે તે આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. બાળકનો દાખલો આપીને પ્રભુએ કહ્યું કે જે બાળક જેવું નમ્ર બને છે એ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. એટલે નમ્રતા અને નમ્ર વ્યક્તિઓ જે ધન્ય છે તેઓ પૃથ્વીનું વતન પામશે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. જેઓ પૃથ્વી પર નમ્રજનો છે, દુઃખ, સંકટ, મુશ્કેલીઓ બેઠે છે, પણ આખરે પ્રભુ તેઓ પૃથ્વીનું વતન પામે છે, સ્વર્ગનો વારસો પામે છે. આજના વચનને માટે આભાર. આજની ધન્યતાના વચનને માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.